નમસ્કાર, CNBC બજારની આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લા અને આજે માર્કેટ ટ્રેન્ડમાં ચર્ચા કરીશું એવા બે સેક્ટર્સની જે બજાર માટે એક ડિફેન્સિવ પ્લે કરે છે. ફાર્મા અને FMCG કેવા છે આ બંને સેક્ટર્સના ફંડામેન્ટલ્સ અને લાંબા ગાળે કઈ કંપની મજબૂત રિટર્ન્સ આપી શકે છે, એના પર ચર્ચા કરવાની છે આપણા ફંડામેન્ટલ એક્સપર્ટ સાથે. અને ખાસ રજૂઆતમાં અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર. જગદીશજી, સ્વાગત છે આપનું ખાસ રજૂઆતમાં. આજે FMCG અને ફાર્મા પર આપણે ચર્ચા કરવાની છે. એના પર ચર્ચા કરીએ તો સેક્ટર પર આવીએ એ પહેલાં ખાસ એક માર્કેટ માટે વ્યૂ લઈ લઈએ જગદીશજી, કારણ કે અત્યારે માર્કેટના આવા ડિફેન્સિવ સેક્ટર્સની જરૂર છે. જે રીતે આપણે જોઈ રહ્યા છીએ ઓવરઓલ જે એક સિરીઝ ફેબ્રુઆરી સિરીઝનો એક અંત જોયો, માર્ચની જે રીતે શરૂઆત થઈ, આ વચ્ચે ઘણા બધા ડેવલપમેન્ટ્સ આપણને IT ડિસ્રપ્શન પર સતત ચર્ચા આપણે કરી છે. ગ્લોબલ ફ્રન્ટ પર જે બધા ડેવલપમેન્ટ્સ થતા જોઈ રહ્યા છીએ, FISનો ફરી ફ્લો અને કોન્ફિડન્સ થોડો ભારતીય બજાર પર છે. અત્યારે જે રીતે એક સેટઅપ છે માર્કેટ માટે, તો ફંડામેન્ટલી આ ભારતીય બજારને ક્યાં જોઈ રહ્યા છો? ગુડ આફ્ટરનૂન આરતી. છેલ્લા 2 કે 3 દિવસથી આપણે જોઈએ છે કે વિદેશી રોકાણકારોની કેશ માર્કેટમાં વેચવાલી કરતાં ખરીદારીના આંકડા આપણને જોવા મળે છે. અને ઓવરઓલ તમે આ મંથ ઓફ ફેબ્રુઆરીની જો આપણે વાત કરીએ તો મને એવું લાગે છે કે વિદેશી રોકાણકારોનો જે આંકડો જે છે એ લગભગ પ્લસમાં છે કેશ માર્કેટમાં. અને બહુ લાંબા સમય પછી જે દર મહિને લગભગ 35-40 હજાર 45 હજાર કરોડનું નેટ વેચાણ કેશ માર્કેટમાં કરતા, તેની સામે ભલે નાનો તો નાનો આંકડો પણ 2 કે 4 કે 5 હજારનો કરોડનો આંકડો પણ આજે કેશ માર્કેટમાં જોવા મળ્યો છે. એટલે એ રીતે આપણે ચોક્કસ એક તારણ કાઢી શકીએ કે વિદેશી રોકાણકારોની કેશ માર્કેટમાં વેચવાલી તો લગભગ ઓછી થઈ ગઈ છે. સાથે તમે એ લોકોના જે લોંગ આઉટસ્ટેન્ડિંગ જુઓ, તમે ખાસ કરીને શોર્ટ અને કોલ કરે છે, જે એ લોંગ કરે છે, એમાં પણ જો તમે ગઈકાલ સુધીના આંકડા જુઓ તો એક તબક્કે લગભગ આ જે શોર્ટનો આંકડો હતો 1,84,000 કોન્ટ્રાક્ટ જેટલો હતો. એ ગઈકાલ પ્રમાણે 1,04,000 કોન્ટ્રાક્ટની આસપાસ છે. અને લગભગ 22 કે 23% કે 25%ની આસપાસ એ લોકોની એ લોંગ પોઝિશન છે, જે એક વખત લગભગ 9%ની પણ નીચે જતી રહી હતી. સાથે સાથે આપણે એ પણ જાણીએ છીએ કે જે અત્યારે જીઓપોલિટિકલ ટેન્શન અત્યારે ચાલી રહ્યું છે, એને કારણે ઈરાન અને USA વચ્ચે અને યુક્રેન અને રશિયા વચ્ચે કે જીનીવામાં જે બેઠક છે, બંને જીનીવામાં બેઠક છે યુક્રેન અને USAની, અને જીનીવામાં બેઠક છે આજે અમેરિકા અને ઈરાનની. અને ઈરાને જે જાતનો એક થોડો આશાવાદ બતાવ્યો છે કે ન્યુક્લિયર ડીલ લગભગ થવાની તૈયારીમાં છે. જો કદાચ એ થઈ જશે આજે સાંજે, એવા કોઈ સારા સમાચાર આવશે તો માર્કેટ સેન્ટિમેન્ટ ચોક્કસ સુધરશે. એ સિવાય યુક્રેન અને રશિયા વચ્ચે તો તાત્કાલિક કોઈ સંધિ થાય એવું લાગતું નથી, કારણ કે મોટો ટેરિટોરિયલ ઇસ્યુઝ છે. જે કંઈ રશિયાએ કેપ્ચર કર્યું છે છેલ્લા 4 વર્ષમાં, એ રશિયા છોડવા તૈયાર નથી અને યુક્રેન એને આપવા તૈયાર નથી. એટલે આ સંધિ તો મને એવું લાગે છે કે લગભગ અશક્ય જ છે. અને 24મી ફેબ્રુઆરીએ 4 વર્ષ આ યુદ્ધને પૂરા થયા, પણ હજી ક્યારે યુદ્ધ થમશે આપણને ખબર નથી પડતી. એટલે બીજી તરફ તમે જુઓ તો જે ટ્રેડ ટારિફની અત્યારે વાતો ચાલી રહી છે, આમ તો અત્યારે 10%થી શરૂઆત થવાની 24મી ફેબ્રુઆરીથી જાહેરાત થઈ છે. પણ જે લોકો જોડે ટ્રેડ ડીલ થઈ ચૂકી છે, એના જે ફાઇનલ જે આંકડાઓ છે એ ખાસ કરીને આપણને USA વચ્ચે, એ મને એવું લાગે છે કે માર્ચ મહિના સુધીમાં બધું પિક્ચર ક્લિયર થઈ જશે. અને આજે એક્સપાયરી છે BSEની મંથલી એક્સપાયરી છે, મંગળવારે પણ આપણે જોયું, આજે પણ આપણે જોઈએ છે કે દિવસના ભાગમાં બજાર હંમેશા ઉપરની તરફ ખુલે છે. અને જેમ જેમ દિવસ આગળ વધતો જાય છે તેમ વેચવાલીનું જોર વધતું જાય છે. પ્રશ્ન માત્ર એટલો જ છે કે જો સંસ્થાકીય રોકાણકારો અને જો વિદેશી રોકાણકારો બંનેનો આંકડો ખરીદારીનો જો કેશ માર્કેટમાં હોય તો વેચે છે કોણ? એ એક પ્રશ્ન મોટો ચોક્કસ છે. પણ લાગે છે કે થોડી ઘણા ઉછાળે જે લોકો ટ્રેપ થયા છે એ થોડો ઘણો લોસ કરીને પણ ગમેથી માર્કેટમાં એક્ઝિટ લેવાની કોશિશ કરે છે, એવું અત્યારે દર્શાઈ રહ્યું છે. તો એક વ્યૂ ઓવરઓલ માર્કેટ પર બનતો જોઈ રહ્યા છીએ. CA Tapan.in તપન દોશી પણ હવે આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે. તપન, સ્વાગત છે આપનું પણ આ ખાસ રજૂઆતમાં. અને એક FMCG અને ફાર્મા, એ બંને સેક્ટર પર ચર્ચા કરવાની છે, પરંતુ એક FMCG સાથે હવે શરૂઆત કરીએ તપન, કારણ કે જે રીતે બંને સેક્ટર્સ એટલા માટે આજે આપણે ચર્ચા કરીશું કે ડિફેન્સિવ માર્કેટ માટે હંમેશા કહેવાય છે, પરંતુ સેક્ટર વાઇઝ મંથ ઓન મંથ બેસિસ પર જે રીતે સ્ટોક સ્પેસિફિક એક એક્શન, એક રિટર્ન્સ આપણને આ સેક્ટરના મળ્યા છે, ઇન્ડેક્સ જે રીતે પરફોર્મ કરતું આપણને બતાવી રહ્યું છે નિફ્ટી FMCG, લોંગ ટર્મની એક ચર્ચા કરીએ, કઈ રીતે આ થીમને તમે જોઈ રહ્યા છો?
આ વખતના જે ક્વાર્ટરના જે રિઝલ્ટ હતા અને એટલા ખાસ નહોતા એફએમસીજી સેક્ટરના. એફએમસીજીમાં તમે જો તો વોલ્યુમ ગ્રોથ ઘણું મ્યુટેડ રહ્યું. ઓલમોસ્ટ તમે કહેવાનું કે 4 થી 5% આજુબાજુ રહ્યું. અગર HUL, મેરિકો એ બધાની વાત કરીએ તો 4% આજુબાજુ રહ્યું. એ બહુ ગ્રેટ નહોતું. ઉમ્મીદ હતી કે જે જીએસટી રેશનલાઇઝેશન જે ઓક્ટોબર ટુ ડિસેમ્બરનું જે થયું છે એના લીધે એક પુશ આવશે, પણ સમહાઉ આની ઇમ્પેક્ટ થોડી નેગેટિવ થઈ. એફએમસીજી સેક્ટરમાં થોડું એડજસ્ટમેન્ટ વધારે થયું. તમે જો તો રૂરલ ડિમાન્ડ થોડી વધારે છે હમણાં, અરાઉન્ડ 7% આજુબાજુ કમ્પેર ટુ અર્બન. હવે રૂરલનું જે આ ડિમાન્ડ છે આઈ થિંક થોડો ટાઈમ હજી પણ આઈ થિંક છેલ્લા 7 ક્વાર્ટરમાં અર્બન કરતાં રૂરલની ડિમાન્ડ વધારે રહી છે, પણ એનાથી ખાસો ફરક નથી પડ્યો એફએમસીજી વોલ્યુમમાં. તમે મોસ્ટ ઓફ ધ એફએમસીજી સ્ટોક જો તો 50ના પી રેશિયોની ઉપર હોય છે. નો ડાઉટ સેફ સ્ટોક ગણાય, સ્ટેબલ અર્નિંગ, પણ અમુક જે મોટા મોટા જે એફએમસીજી સ્ટોક છે, HUL લઈ લો, નેસ્લે લઈ લો કે બીજા બધા, એ એવું પરફોર્મ નથી કરી રહ્યા. અને એ દેખાઈ રહ્યું છે કે વોલ્યુમ અગર નહીં હોય તો માર્કેટ લોકોને પ્રીમિયમ નહીં આપે. તો આમાં એફએમસીજીમાં મને લાગે છે કે આગળ જઈને જે તે ઇન્ફ્લેશન થોડું નીચે હતું ને હજી ઇન્ટરેસ્ટ રેટ કટ થાય, ધીરે ધીરે કન્ઝમ્પશન વધશે. આઈ થિંક નેક્સ્ટ ક્વાર્ટરમાં જે જીએસટીનું જે એડજસ્ટમેન્ટ હતું એ નહીં દેખાય અને હોપફુલી અર્બન એરિયા થોડું ઉપર આવશે. ખાસ કરીને પર્સનલ કેરમાં આઈ થિંક વોલ્યુમ ગ્રોથ થવો જોઈએ. તો મારા હિસાબથી એવા સ્ટોકમાં જવું જોઈએ જ્યાં ડબલ ડિજિટ વોલ્યુમ ગ્રોથ હો. તો એવા અમુક જ સ્ટોક છે જેમાં જવાય એમ છે. પણ યસ, વોલ્યુમ ગ્રોથ જો અને ત્યાં જવું, અધરવાઇઝ અગર એ 50ના પી ઉપર હશે અને વોલ્યુમ ગ્રોથ નહીં આવે તો એ સ્ટોક મૂવ નહીં થાય. તો હું એટલો પોઝિટિવ નથી એફએમસીજીમાં ઓવરઓલમાં, કેમ કે આઈ થિંક હજી પણ એવી કહેવાય ને કે પુશ નથી આવ્યું વોલ્યુમમાં જેટલું પહેલા આવું વિચારતા હતા કે એટલું આવશે. તો એક વ્યૂ ઓવરઓલ આ સેક્ટર માટે એટલું જ પોઝિટિવ જ્યારે લોંગ ટર્મ એક ચર્ચા કરી રહ્યા છીએ. ત્યારે જગદીશજી, આપના મુજબ અગર જોવા જઈએ સેક્ટરનો ટ્રેન્ડ અત્યારે, કારણ કે જે રીતે ક્વાર્ટરલી અર્નિંગ્સનું આપણને પણ મેન્શન કર્યું તો કંપનીઓએ 9% આવક એવરેજ અગર ગ્રોથની આપણે વાત કરીએ તો ટોપ કંપનીઓ દ્વારા વાય બેસિસ પર વોલ્યુમ ગ્રોથ 6% રહેતો આપણને બતાવી રહ્યો છે. અને જીએસટી કટ જે છે એની પણ એક અસર વોલ્યુમ્સ પર જોવા મળી. પરંતુ જ્યારે ફંડામેન્ટલી જોઈએ એક ક્વાર્ટરના પરફોર્મન્સની આપણે વાત કરી, લોંગ ટર્મ એફએમસીજીનો ટ્રેન્ડ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? તમે જુઓ તો ફંડામેન્ટલીમાં હું ખાસ કરીને એફએમસીજી સેક્ટરને એટલા માટે પ્રાધાન્ય આપું છું. એનું 2 કારણ છે. એક તો ગયા બજેટમાં લગભગ 1 લાખ કરોડ જેટલા આપણે જાણીએ છીએ કે મિડલ ક્લાસને સરકારે જે ઇન્કમ ટેક્સમાં રાહત આપી એનો એક બહુ મોટો ઇમ્પેક્ટ આપણે એ પછી જોયો હતો. અને પછી સપ્ટેમ્બર 2025માં સરકારે જે જીએસટીમાં જે કટ કર્યો એનાથી એ લોકોની બંને બમણો આમ તો ફાયદો થયો. એક તો એ લોકોના હાથમાં એક ડિસ્પોઝેબલ સરપ્લસ આવ્યા અને પછી સાથે સાથે જીએસટીનો કટ થયો અને મોટાભાગની કંપનીઓએ લગભગ ઓલમોસ્ટ જે કંઈ કટ થયો એ બધો લગભગ પાસ ઓન કર્યો જ છે. એટલે એફએમસી સેક્ટર ભલે તમને અત્યારે થોડું સુસ્ત લાગે. ત્રીજી વસ્તુ કે જે વરસાદની આપણે જે કંઈ અત્યારે ભલે થોડું ઘણું આપણે મોડું આપણે એના એસેસમેન્ટ કરતા હોઈએ, પણ આ વખતે વરસાદ પણ બિલકુલ સરસ અને પ્રમાણસર અને સમયસર થયો હતો. એટલે એ પણ એક ફેક્ટર જે છે કે જે ખાસ કરીને જે રૂરલ કન્ઝમ્પશન છે એને એક બહુ મોટો ફાયદો મળતો હતો. આ બધાની વચ્ચે હું ડેફિનેટલી હંમેશા એક એવા શેર અંદર શોધતો હોઉં છું કે જે ફંડામેન્ટલી સ્ટ્રોંગ હોય, ડેટ ફ્રી હોય અને ઇન્ડિયન સેક્ટરને લીડ કરતા હોય. એટલે મારી જે પસંદગી છે અત્યારે હિન્દુસ્તાન યુનિલિવરની છે. કદાચ મોટાભાગના લોકોને કદાચ આ શેર બહુ સુસ્ત લાગતો હશે, પણ આ શેર એવો પણ છે કે ઇઝ કાઇન્ડ ઓફ અ ડિફેન્સિવ સ્ટેપ ઇન યોર પોર્ટફોલિયો. મેં તમને કહ્યું ફંડામેન્ટલી સ્ટ્રોંગ છે, ડેટ ફ્રી લીડર છે ઇન્ડિયન એફએમ સેક્ટરમાં અને મેસિવ પોર્ટફોલિયો 50+ બ્રાન્ડ છે. 61.9% promoter holding છે as of early 2026 અને the stock is trading at a premium valuation of P37-35 અને moderate growth સાથે offering ROE, ROCE લગભગ 20 to 29%. થોડી ઘણી એ લોકોને challenges ચોક્કસ છે, પણ they are definitely a market leader, especially home care, beauty and personal care અને foodsમાં. ફાઇનાન્શિયલ કંપની તમે જોશો હિન્દુસ્તાન યુનિલિવરની, તો virtually debt free company with a healthy interest coverage of almost 40.29%. Margin and the cash flow company તમે જોશો તો they have been maintaining a very strong average operating margin of almost 21% and an efficient cash conversion of cycle is also there. અને ગ્રોથ આઉટલુકમાં તમે જુઓ તો હિસ્ટોરિકલ ગ્રોથ આ કંપનીનો ઇઝ કન્સિસ્ટન્ટ છે અને રિસન્ટ ટ્રેન્ડ લગભગ ચોક્કસ બતાવે છે કે મોડરેટ રેવન્યુ ભલે પ્રોફિટ હોય, પણ this particular company is definitely is not giving a kind of like much negative return compared to other one. અત્યારે પી રેશિયો પ્રમાણે કદાચ 11.4ની આસપાસ ટુ બુક વેલ્યુ આ શેર ટ્રેડ કરે છે, પણ મને એવું લાગે છે કે આ જાતના ફ્લક્ચ્યુએશનની અંદર
this share will definitely go. આ વર્ષે પણ લગભગ ઓલરેડી એ લોકોએ લગભગ 33% જેટલો ડિવિડન્ડ આપી ચૂક્યા છે અને વધુ ડિવિડન્ડ પછી ફાઇનલ આપશે એવી મારી ચોક્કસ ખાતરી છે. એટલે આ બધાની વચ્ચે માય ચોઇસ વુડ બી ડેફિનેટલી વિથ હિન્દુસ્તાન યુનિલિવર. એનો તમે જો ભાવ જોશો અત્યારે અને તમે એનો ઓલ ટાઈમ હાઈ જોશો તો ચોક્કસ તમને એવું લાગશે કે કદાચ આ શેરમાં રોકાણ કરવું કે નહીં, પણ એનો લાઈફ ટાઈમ હાઈ છે લગભગ 3035. અત્યારે ભાવ છે 2369. 52 વીક લો છે 2136 રૂપિયા અને 52 વીક હાઈ છે 2750. એટલે this has already come to a point where definitely you can buy a very defensive share. 2369 is the price. My target for this, I'm just giving from a long term, almost 1.5 to 2 years, is almost same 2750, which is 52 week high, and a stop loss should be 2200. ઓકે, તો એક સેક્ટર પર વ્યૂ ઓવરઓલ અને HUL જગદીશજી તરફથી પસંદગી, જ્યાં 2200નો સ્ટોપ લોસ, પરંતુ 1.5 થી 2 વર્ષનો વ્યૂ રાખજો અને ટાર્ગેટ 2750ના બતાવી શકે છે HUL. તો પણ આપની પાસેથી ઓવરઓલ તો તમે FMCG પર જણાવ્યું એટલું લોંગ ટર્મ ફંડામેન્ટલ સ્ટ્રોંગ નથી, પરંતુ અગર કોઈ એક કંપની પસંદ કરવાની હોય સેક્ટરમાંથી જ્યાં એક સારું ગ્રોથ જોઈ રહ્યા છો તમે? એક એવી કંપની છે જેને કોન્સ્ટન્ટલી ડબલ ડિજિટ ગ્રોથ આપ્યું છે, ઓલમોસ્ટ 15 થી 20% વોલ્યુમ ગ્રોથ આપ્યું છે, અને એનો જે પોર્ટફોલિયો છે હવે પ્રીમિયમ પોર્ટફોલિયો પર એક્સપાન્શન કરી રહ્યા છે, અને ફૂડ્સ જે સેગમેન્ટ છે એમાં પણ ઓલમોસ્ટ 20%થી ગ્રોથ થઈ રહ્યું છે. આઈ થિંક આવતા 2 વર્ષે પણ અહીંયાથી મને લાગે ડબલ ડિજિટ ગ્રોથ રહેશે. નો ડાઉટ સ્ટોક થોડો વધી ગયો છે, પણ સ્ટીલ આઈ ફીલ કે ઇટ મે ગીવ યુ અ મચ મોર બેટર રિઝલ્ટ. આગળ જઈને ગ્રોથ ઓરિએન્ટેડ સ્ટોક રહેશે આ. અને ઓવરઓલ તમે જો તો કેશ ઓલમોસ્ટનો 500 કરોડની છે, ROC ઓલમોસ્ટ 35%ની છે, અને જે કંપનીની જે મેનેજમેન્ટની ગાઈડન્સ છે એ પણ ઘણી પોઝિટિવ છે. EBITDA માર્જિન એ ખાસું 18%ની આજુબાજુ જે વધ્યું છે લાસ્ટ ક્વાર્ટર કરતાં, એ તો દેટ ઇઝ અ ગુડ થિંગ. અને ઇન્ડિયાનું વોલ્યુમ 6% છે, પણ આઈ થિંક ઓવરસીઝ વોલ્યુમ એક સારું એવું છે. બસ એક આમાં એ છે કે કોમ્પિટિટિવ પ્રાઇઝિંગનું થોડું પ્રેશર રહેશે, ને જ્યાં સુધી અર્બન એરિયાનું ગ્રોથ નહીં રહે ત્યાં સુધી મેરિકોનો ગ્રોથ થોડું દબાયેલું રહેશે, પણ આઈ થિંક અર્બન એરિયાનો ગ્રોથ પણ આગળ જઈને થવો જોઈએ. સો એટ ધીસ લેવલ ઓલ્સો મારા હિસાબથી મેરિકો એક બાય ઓન ડિપ્સ કેટેગરીમાં આવશે. લોંગ ટર્મ માટે એક સારો સ્ટોક છે જે કન્સિસ્ટન્ટલી પરફોર્મ કરી રહ્યો છે. ફાર્મા પર હવે જગદીશે એક શરૂઆત કરીએ, કારણ કે આ સેક્ટર ફાર્મા જો કે પછી હેલ્થ કેર ડાયગ્નોસ્ટિક્સ જોઈએ તો એક વોલ્યુમથી વેલ્યુ સુધીનું એક શિફ્ટ જે આ સેક્ટરમાં જોઈ રહ્યા છીએ. સપ્લાય ચેન હોય, સાથે જીઓ પોલિટિકલ રિઅલાઇનમેન્ટ છે, રેગ્યુલેટરી અને કમર્શિયલાઇઝેશન જે રીતે આ સેક્ટર માટે છે, R&D CDMO મોડલનું એક રાઇઝ છે, ઘણા ફેક્ટર્સ, કારણ કે બહુ એક વિશાળ આ ક્ષેત્ર છે. કઈ રીતે વ્યૂ રહેશે અહીંયા લોંગ ટર્મ? આની તમે જુઓ તો ફાર્માસ્યુટિકલ સેક્ટર બહુ સ્ટેડી ગ્રોથ બતાવે છે, અને ઇન્ડિયન ફાર્મા એક્સપોર્ટ્સ લગભગ 9.4% વધીને લગભગ $30.47 બિલિયન 2025માં થયું હતું, અને 2026માં મને એવું લાગે છે કે આ આંકડો કદાચ 32-33 બિલિયન પાર કરી જશે. વેરી મચ સ્ટ્રોંગ ડિમાન્ડ છે રેગ્યુલેટરી માર્કેટ લાઇક US એન્ડ યુરોપ, અને નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ 2025માં થોડો ઘણો વોલેટાઇલ ચોક્કસ હતો, પણ આ ઇન્ડસ્ટ્રી લગભગ 2030 સુધીમાં જે ટોટલ એક્સપોર્ટ છે એ લગભગ $130 બિલિયન સુધી પહોંચી જશે, અને રેવન્યુ ગ્રોથ લગભગ જો જુઓ તમે તો 10% 2027માં થવાનો મોટાભાગની કંપનીઓનો છે. એક્સપોર્ટ ઇઝ ધી બિગેસ્ટ સ્ટ્રેન્થ ઓફ ધીસ પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રી, અને તમે જુઓ તો એક્સપોર્ટ ઇઝ ગ્રોઈંગ વિથ ઓલમોસ્ટ compounded annual growth of almost 11%. Market outlook is also very positive, about 8.2% in 2025. Stock performance થોડી ઘણી વોલેટિલિટી 2025 જો કરે એકવાર આપણે બાદ કરી નાખીએ તો they have been definitely doing much better in 2026. There is definitely some kind of a challenges from US FDA regulatory scrutiny. Pricing pressure છે, થોડું earning disappointment છે, અને થોડું એક pick and choose જેવી એક આવી ગયું છે. પણ મારું માનવું છે કે જેનરિક મેડિસિન્સની અંદર લગભગ we are contributing more than 20% the global export. એટલે we have been very well placed so far the pharma is concerned. અને અત્યારે જે નવી ડ્યુટી જાહેરાત થઈ છે એને કારણે મને એવું લાગે છે કે ફાર્મા સેક્ટરને હવે કંઈ આંચ આવ્યો લાગતી નથી. આ બધાની વચ્ચે મારી પસંદગી છે ઝાયડસ લાઈફ સાયન્સ, જે એને બહુ સ્ટ્રોંગ ફંડામેન્ટલ રોબસ્ટ 3 યરનો પ્રોફિટ ગ્રોથ ઓલમોસ્ટ 88.8%, રેવન્યુ ગ્રોથ ઇઝ ઓલમોસ્ટ 24.5%, અને બેક્ડ બાય વેરી હાઈ ROE, રિટર્ન ઓન ઇક્વિટી ઇઝ અબાઉટ 22% and 75% પ્રમોટર હોલ્ડિંગ છે એનું. અને એઝ early as 2026 તમે જોશો તો કંપની has been trading at a PE ratio of around 18.5, which is much lower than the industry average of 63. Market cap is about 94,700 crores, and profitability is a healthy operating margin of 32%. 5-year average ની વાત કરું છું.
અને સ્ટ્રોંગ ROCE also is about 24%. લો ડેટ કંપની છે અને સ્ટ્રોંગ ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો ઇઝ અબાઉટ 16.22 અને શિફ્ટ ટુવર્ડ ધી કોમ્પ્લેક્સ ઇન્જેક્ટેબલ નિશ ઓર્ફન ડ્રગ્સ અને સ્પેશિયલાઇઝ પ્રોડક્ટ લોન્ચીસ એ લોકોએ કરી છે. એટલે મને એવું લાગે છે અને પ્રમોટરનું હોલ્ડિંગ જ્યારે 75% જે કંપનીમાં હોય એ કંપની ભાગ્યે જ તમને કોઈ નીચે તરફ જોવા મળે. R&D કેપેબિલિટી ઇઝ ઓલ્સો એક્સ્ટ્રીમલી વેલ અને થોડું ઘણું US FD માંથી કદાચ થોડી ઘણી એ લોકોને નોટ ઓનલી ધીસ કંપની બસ બધાને જ કદાચ ચિંતા ચોક્કસ થાય. એઝ ઓન ટુડે ધ પ્રાઇસ ઇઝ અબાઉટ 929, 930. અહીંયાથી લગભગ 1000 રૂપિયા કે 1040 ની આસપાસ 52 વીક લો હતો. For a long term perspective, I put a price of within next 2 years of about 1100 rupees and stop loss should be 850 rupees. તો 850ના સ્ટોપ લોસ કંપની ઝાયડસ લાઈફ સાયન્સીસ ફાર્મામાંથી ફોકસમાં રાખી શકો છો. 1100 સુધીના ટાર્ગેટ, પરંતુ એ જ 2 વર્ષ આસપાસનો સમય જે છે લોંગ ટર્મનો તમારે આપવો પડશે આ કંપની માટે, ઝાયડસ લાઈફ સાયન્સીસ ફાર્મામાંથી. તો આપણને એક ફંડામેન્ટલી જાણી લઈએ, ફાર્મા જે સ્પેસ છે એક લોંગ ટર્મ માટે કઈ રીતે જોઈ રહ્યા છો અહીંયાથી આપ? ફાર્મા કમ્પેરેટિવલી સ્ટેડી પરફોર્મન્સ આપ્યું છે અને વન ઓફ ધ રીઝન જે આપણને ખબર છે કે કેમ કે યુએસએ ફાર્માને આઉટ ઓફ ટેરિફ રાખ્યું એનો બેનિફિટ મળ્યો. અને તમે જો તો જેનરિકમાં પણ આપણું એક સારું એવું ટર્નઓવર બધી ખાસે વધ્યું. ઇવન લુપિન, સિપ્લા હોય, ઘણી બધી આપણી કંપની જો જેનરિકમાં ઇવન US અને યુરોપમાં એક્સપોર્ટ સારું એવું વધ્યું છે. આઈ થિંક વન ઓફ ધ બેસ્ટ આઉટપુટ રહ્યું છે હમણાં કેટલા ટાઈમથી. એક ખાલી એક છે કે જેનરિકનું જે કહેવાય ને કે પ્રાઇઝિંગમાં થોડું ડિક્લાઇન થયું છે, પણ એની ઇમ્પેક્ટ આઈ થિંક એટલી મોટી પણ નથી. અર્નિંગ્સ થોડા અનઇવન રહે છે કેમ કે કંઈ ના કંઈ આપણે US FDAના ઇસ્યુઝ ખાસા જોઈ લઈએ છીએ. જે રીતે વચ્ચે પણ પાછા અમુક કંપનીઓમાં સિપ્લામાં એક આવ્યો હતો અને ઘણા બધી કંપનીઓમાં ઇવન ઓરોબિંદોમાં પણ આવ્યો. જે US FDના ઇશ્યુઝ આવે છે એના લીધે તમે એક અનઇવન અર્નિંગ્સ તમે જોવો છો. પણ ઇફ યુ આર ગોઈંગ ફોર અ લોંગ ટર્મ ત્યાં વાંધો નથી આવતો કેમ કે આ બધા જે US FD ઇશ્યુ હોય છે 3 મહિના 6 મહિનામાં એ સોર્ટ આઉટ થઈ જતા હોય છે. ડોમેસ્ટિક પ્રાઇસિંગ ખાસું એવું કંટ્રોલમાં છે અને રેગ્યુલેટરી રિસ્ક હજી પણ થોડા રહ્યા છે. પણ ઓવરઓલ મને લાગે છે કે ફાર્મા ઇઝ અ સેક્ટર જે તમને એક સ્ટેડી રિટર્ન આપે. એક્સપોર્ટ ઓફકોર્સ આપણે ગેઇન કરી રહ્યા છે અને આઈ થિંક ઇફ આઈ એમ નોટ રોંગ નિફ્ટીએ 15%, નિફ્ટી ફાર્માએ 15%નું કહેવાય ને કે પરફોર્મન્સ હોય છે, ઘણું સારું છે. તો EU અને ઇન્ડિયાની પણ જે ટ્રેડ ડીલ થઈ છે એમાં પણ આઈ થિંક ફાર્માને ઘણો એવો બેનિફિટ મળશે. તો ઇટ્સ અ ડિફેન્સિવ સેક્ટર અને ધીસ મે ડુ વેલ. ધ ઓનલી થિંગ જે આપણને કોઈ દાવ ખબર નથી, સડનલી કંઈ આવી જાય છે US FDના ઇશ્યુ જે આપણા કહેવાય ને કે આપણે કોઈ જાણી નથી શકતા. તો એ ખાલી એક એવો નેગેટિવ ફેક્ટર રહે છે આમાં. પણ આમાં આઈ થિંક અમુક સેક્ટરમાં એમાં પણ એક સેગમેન્ટ છે CDMO સેગમેન્ટ, કોન્ટ્રાક્ટ ડેવલપમેન્ટ મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન. આઈ થિંક ઇટ મે ડુ વેલ બેટર. કેમ કે તમે જુઓ કે મોટી જે રીતે આપણે ડિક્સન છે, એમ્બર છે, જે રીતે એ લોકો EMS કરાવે છે આઉટસોર્સિંગ, જે આપણે આખું મોબાઈલ ફોનમાં જે રીતે CDMO હોય જે આખી ને આખી કહેવાય ને કે મેડિસિનનું પ્રોડક્શન કરે છે. આઈ થિંક ત્યાં તમે જો તો ત્યાં મને વધારે તેજી દેખાય છે. જેમાં ડીવીઝ લેબ છે, લોરસ લેબ ને એ બધી કંપનીઓ છે. આઈ થિંક ત્યાં ગ્રોથ તમે ડબલ ડિજિટનો એક સારો એવો જોઈ શકો તો ત્યાં પણ આપણે ફોકસ કરી શકીએ. અને અગર અમારી સ્ટોકની ચોઇસની વાત કરું તો એમાંથી જ એક છે લોરસ લેબ. લોરસ લેબમાં એટલે મને ગમે છે કેમ કે જેમ કે મેં કીધું કે ઓવરઓલ CDMO સેક્ટર એક સારું એવું વધશે. એમાં લોરસ લેબ તમે જો લાસ્ટ ક્વાર્ટર પણ પ્રોફિટેબિલિટી સારી અને અહીંયાથી પણ 20-25% ગાઈડન્સ ઓલરેડી છે. અને ઇબીટા માર્જિન પણ 20-22% માર્જિન રહેશે અને નેટ ડેટ પણ જો તો ખાસું એવું રિડક્શન છે. CDMOમાં અગર અમે ઇન્ડિયામાં જો તો એમનું જે ટોટલ સેલ છે એમાં 25% CDMO બિઝનેસ જે આગળ જઈને 30-40-50% પણ થઈ શકે છે. તો કમ્પેરેટિવલી અગર વેલ્યુએશન જો તો થોડો મોંઘો લાગશે, પણ આઈ થિંક કન્સિસ્ટન્ટ ગ્રોથ આ કંપનીમાં આવી શકે છે. તો આઈ થિંક એના લીધે લોરસ લેબ એક એવું છે બાય ઓન ડિપ્સ કેટેગરીમાં આવે છે જે તમે લોંગ ટર્મ રાખશો તો એક સારું એવું રિટર્ન આપી શકે એમ છે. તો લોરસ લેબ્સ એક ફાર્મા પર ઓવરઓલ એક સેક્ટર પર વ્યૂ અને લોરસ લેબ્સ પર એક પસંદગી તરફથી આપણે આવતા જોઈ રહ્યા છીએ. જગદીશ, એક જે ફાર્મા પર આપણી પાસેથી વ્યૂ જાણવું છે, ઓવરઓલ મેજર જે મેન્યુફેક્ચરર્સ છે અહીંયાથી રીસ્ટ્રક્ચરિંગ તેઓ કરી રહ્યા છે સપ્લાય ચેન, કારણ કે ખાસ કરીને બેલેન્સ કરવું છે ચાઇના +1 સ્ટ્રેટેજીને અને એક હાઈ ક્વોલિટી એક મેન્ટેન કરવા માટે ને લો કોસ્ટ API સોર્સિંગ જે છે કઈ રીતે આપ જોઈ રહ્યા છો અને ઇમ્પ્લિકેશન્સ જે છે માર્જિન રિટેન્શન માટે એ કઈ રીતના આને સમજવી જોઈએ આ સેક્ટર માટે, API માટે? કયું તમે? Can you repeat this?
જી, ઓવરઓલ જે મેજર મેન્યુફેક્ચરર છે રીસ્ટ્રક્ચરિંગ કરી રહ્યા છે અહીંયાથી ફાર્માની અગર વાત કરીએ, કંપનીઓની વાત કરીએ તો, કારણ કે સપ્લાય ચેઇન માટે ખાસ કરીને રીબેલેન્સિંગ રીસ્ટ્રક્ચરિંગ તેઓ કરી રહ્યા છે. ચાઇના +1 સ્ટ્રેટેજી જે છે એ ખાસ એક ફોલો કરવા માટે અને એક હાઈ ક્વોલિટીની એક રિક્વાયરમેન્ટ છે. તો આ જે ઇમ્પ્લિકેશન જે છે માર્જિન રિટેન્શન માટે એ કેટલું જરૂરી રહેશે, આ સ્ટ્રેટેજી ફાર્મા મેન્યુફેક્ચરર માટે કેટલી મહત્ત્વની રહેશે, ખાસ કરીને એ સમજીએ. ફાર્મા સેક્ટરમાં બીજું એક અગત્યનું જાણીએ આપણે એ વસ્તુ કહું કે ઘણા બધા પેટન્ટ લગભગ આ 2026-2027માં એક્સપાયર થાય છે અને એ લોકોનો જે પીરિયડ હોય છે કે એ દરમિયાન તમે કોઈ જાતનું સેમ મેડિસિન જેનરિક પણ નહીં અને કોઈ બ્રાન્ડેડ પણ નહીં અથવા બીજા નામથી પણ નહીં તમે ન કરી શકો. એવા લગભગ ઓલમોસ્ટ 8 થી 10 જેટલા પેટન્ટ ઇઝ એક્સપાયરિંગ 2026-27. અને ભાઈ કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરની જો આપણે અત્યારે વાત કરીએ તો મોટાભાગના જે લોકો છે આપણા મેન્યુફેક્ચરર્સ, એ લોકોનું એક્સપોર્ટ માર્કેટ ઇઝ મોર દેન અબાઉટ 45-50%. અને આ જાતનું એ કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ જે લોકો કરતા હોય છે, ઇવન તમે એપીઆઈની અંદર પણ જોશો તો આ બધી કંપનીઓ અત્યારે જે કરે છે they have been performing very well, though we have been importing the API to a large extent. પણ હવે જો સામસામે એકબીજાની સામે અત્યારે જે ટ્રમ્પ સાહેબે કહ્યું કે આઈ વોન્ટ ટુ પ્રોવાઈડ ધ ચીપેસ્ટ ઓફ ધ ચીપ મેડિસિન્સ ટુ ઓલ માય સિટીઝન્સ ઓફ USA, અને એ રીતે કદાચ થોડી ઘણી નેગોશિએશન્સ આપણા ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં આજે નહીં ભવિષ્યમાં આવશે એ વાત ચોક્કસ છે. કારણ કે હજી બીજા કોઈ કારણોસર અત્યારે એમને ટ્રમ્પ સાહેબે એના પર બહુ ફોકસ નથી કર્યું, પણ એમણે ચોક્કસ કહ્યું છે કે હું આ વસ્તુનું બહુ ધ્યાન રાખું છું અને અમેરિકાને કેવી રીતે સસ્તામાં સસ્તી દવા ઉપલબ્ધ થઈ શકે એ માટે મારા પ્રયત્નો ચોક્કસ હશે. એટલે એક પાસું મને એવું લાગે છે ગમે ત્યારે આ એક એમને જે બોલ્યા છે એ ગમે ત્યારે એને એ અમલીકરણ કરશે, આજે નહીં તો કાલે. એ વખતે આ લોકોના માર્જિનમાં કોન્ટ્રાક્શન થવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે એક સેક્ટરનું બહુ સૌથી મોટું રિસ્ક મને એવું લાગી રહ્યું છે અત્યારે, અને કદાચ મોટાભાગની કંપનીઓને પણ ખબર જ હશે કે they have to gear up for all these kind of things. અને જો જે દિવસે એ લોકો મિનિમમ માર્જિનની આટલા પર્સન્ટેજની જો વાત કરશે તો આ બધી ફાર્મા કંપનીઓ માટે પણ એક ભય ચોક્કસ તોડાયો છે. એક જ માત્ર જે સુખદ સમાચાર કહી શકીએ કે આની ઉપર કોઈ ટેરિફ એ લોકો હજી સુધી નાખી નથી અને ભવિષ્યમાં કદાચ નાખશે પણ નહીં, કારણ કે અમેરિકાની અંદર આજે પણ લગભગ 40-45% જેટલો જે જેનરિક મેડિસિન્સ છે ઇટ ઇઝ સપ્લાઈડ બાય ધ ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ કંપની. એટલે એક માત્ર નેગોશિએશન પોઈન્ટ ઓફ વ્યૂથી કે તમે એના ભાવ ઓછા કરો, સો ત્યાંના મારા જે કોન્ટ્રાક્ટર્સ છે દે વિલ ટેલ અસ કે તમે ભાવ ઓછા કરો. અને તે વખતે મને એવું લાગે છે કે આટલું 40-45% વિશાળ માર્કેટ કોઈ પણ ફાર્માસ્યુટિકલ કંપની કોઈ સંજોગોમાં એને ખોય એવી શક્યતા બહુ ઓછી છે. એટલે ડેફિનેટલી 26-27માં માર્જિન પ્રેશર આખા સેક્ટર પર રહેશે, એમાં કોઈ શંકા નથી. તો ખાસ આ પણ એક બાબત સમજવા જેવી કે ફાર્મા સેક્ટર માટે પણ કઈ રીતે એક અસર બતાવી શકે છે, પરંતુ ઓવરઓલ ફંડામેન્ટલી આ સેક્ટર અને કઈ કંપની પર ફોકસ હોવું જોઈએ એના પર આપણે ચર્ચા કરી અને હાલ રજા લેવાનો સમય થયો છે. જગદીશજી, આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. જે આપણે વાત કરી ફાર્માસ્યુટિકલમાં જે શેરની મેં કરી અને જે સાથે તમને એફએમસીજીમાં કરી, એ બંને શેર મારા અંગત પોર્ટફોલિયોમાં નથી, પણ હંમેશા કદાચ અમારી ભલામણમાં હોઈ શકે. શેર બજારમાં કામ કરો તો નાણાકીય સલાહકારની સલાહ અચૂક લેજો અને એને જ અનુસરજો. જે અભિપ્રાય આપની ચેનલ પર મેં આપને આપ્યો છે એ મારો અંગત અભિપ્રાય છે. એન્ડ થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ મી ઓન ધ શો. જી, તપન આપના ડિસ્ક્લોઝર્સ. આજે જેટલા પણ સ્ટોક ડિસ્કસ કર્યા એમાં મારા અંગત પોર્ટફોલિયોમાં નથી, આ પણ અમારા મોડેલ પોર્ટફોલિયોમાં ક્લાયન્ટ્સને સુઝાવ આપી શકેલો એમ હોય છે, તો ક્લાયન્ટ્સ મારા પોર્ટફોલિયોમાં હોઈ શકે. અને ચાની થેન્ક યુ વેરી મચ ફોર કોલિંગ. જી, જગદીશજી, તપન આપ બંનેનો પણ આભાર અમારી સાથે જોડાય અને ખાસ આપના વ્યૂઝ અને પસંદગી શેર કરી. રિકેપ પર એકવાર નજર કરીએ. જગદીશજી તરફથી ખાસ કરીને HUL FMCGમાંથી 2200ના સ્ટોપ લોસ, 2750ના ટાર્ગેટ સાથે. ઝાયડસ લાઈફ માટે 1100નો ટાર્ગેટ ધ્યાનમાં રાખો, 850નો સ્ટોપ લોસ. ત્યારબાદ તપન તરફથી જે સ્ટોક્સ છે સૌથી પહેલાં FMCGમાંથી હતો મેરિકો અને સાથે ફાર્મામાંથી લોરસ લેબ્સ પર એમની પસંદગી લોંગ ટર્મ આ બંને પસંદગી બંને સેક્ટર્સની પસંદગીઓ ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો એ સાથે જ આ ખાસ બજારમાં પણ આટલું જ. મને પણ આપશો રજા અને વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.